ડભોઈ તાલુકા પંચાયત કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચવા બાબતે ધારાસભ્ય સાથે ઝપાઝપી કરી તેમજ ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીનો મામલો સર્જાયો હતો। ડભોઈ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો। તાલુકા પંચાયત કુંઢેલા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુરજીભાઈ સોમાભાઈ વસાવા રહેવાસી કુંઢેલા નવી નગરીનાઓએ પોતાની ઉમેદવારી પરત ખેંચવા માટે કચેરી ખાતે પહોંચ્યા હતા। તે વખતે કોંગ્રેસના સુધીરભાઈ દિલીપભાઈ બારોટ, રાકેશભાઈ વિનોદ ચંદ્ર પટેલ, અંકિતભાઈ રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, કમલ રાકેશ બારોટ, અક્ષય કિરીટભાઈ બારોટ, અજય ધર્મેશભાઈ બારોટ અને દિલીપભાઈ અંબાલાલ પટેલ ભેગા મળી તું ફોર્મ કેમ પાછું ખેંચે છે, તું તારે જાત બતાવી દીધી છે તેમ કહી પૂર્વક તમામ મંત્રી રચીએ મુરજીભાઈને મારી નાખવાની ધમકી આપીને ગમે તેમમાં બહેન સમાન ગાળો તથા જાહેરમાં જાતિ વિશે અપમાનજનક શબ્દો બોલી ઝપાઝપી અને ધક્કામુક્કી થતા દરમિયાન ધારાસભ્ય શ્રી વચ્ચે સમજાવવા જતા દરમિયાન તેઓ સાથે ઝપાઝપી થતા ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી છૂટા હાથની મારામારીને પગલે મુરજીભાઈ સોમાભાઈ વસાવાએ ઉપરોક્ત તમામ વિરોધ ડભોઈ પોલીસમાં એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો દાખલ કરતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો હોવાનું જાણવા મળેલ છે। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ